હકાબા ગઢવી દ્વારા નિલેશ એરવડિયા ઉપર આક્ષેપ કર્યા બાદ મોરબીના જેતપર આંદોલન જે ચાલી રહ્યું હતું તેને લઈને કેટલાક સવાલો ઊભા થયા હતા। તેવામાં નિલેશ એરવડિયાની પત્નીએ ખેડૂતોને તતડાવી નાખ્યા હતા। જ્યારે ખેડૂત આગેવાનો હોસ્પિટલે પારણા કરાવવા માટે નિલેશ એરવડિયા પાસે પહોંચ્યા હતા। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં ખેડૂતો લાંબા સમયથી વીજ કંપનીઓ સામે લડત ચલાવી રહ્યા છે। મોરબીના જેતપર ગામમાં 19 દિવસ સુધી ખેડૂતોએ ઉપવાસ આંદોલન કર્યા હતા અને ત્યારબાદ સરકાર દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। જો કે હજુ પણ ખેડૂતોમાં આક્રોશ છે, કારણ કે તેમનું કહેવું છે કે તેમની જે માંગ હતી તે સ્વીકારવામાં નથી આવી અને ખેડૂતોએ પારણા કરી લીધા બાદ પણ હવે પાર્ટ 3 આંદોલનની તૈયારીઓમાં લાગી ગયા છે। તેવામાં જ્યારે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે ડાયરા કલાકાર હકાબા ગઢવીએ એક સ્ફોટક નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે મોરબીના જેતપર ગામમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેનો મુખ્ય ચહેરો એટલે નિલેશ એરવડિયા અને તેમણે સરકાર સાથે વાતચીત કરવા માટે 25 કરોડ માંગ્યા હતા અને એડવાન્સમાં 2 કરોડ માંગ્યા હતા અને તે પ્રકારનો તેમણે ઓડિયો છે તે પણ મીડિયા સમક્ષ તેમણે રજૂ કર્યો હતો। જો કે હકાબા ગઢવી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો ત્યારબાદ મોરબીના જેતપર ગામમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દ્વારા સમિતિ દ્વારા નિલેશ એરવડિયાને ત્યાં છાવણીથી દૂર કરવામાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ખેડૂત આંદોલન પર છાંટા ન અડે તે માટે થઈને આ પ્રકારનો નિર્ણય લીધો હોવાનું પણ ખેડૂત આગેવાનોએ કહ્યું હતું। જો કે આ તમામ ઘટનાઓની વચ્ચે ખેડૂતો જ્યારે પારણા કરાવવા માટે નિલેશ એરવડિયા પાસે હોસ્પિટલમાં પહોંચ્યા હતા ત્યારે તેમની પત્નીએ આ ખેડૂતોને તતડાવી નાખ્યા હોય તેવી ઘટના પણ સામે આવી છે। પહેલાં તો આ ઘટનાનો જે વિડીયો સામે આવ્યો છે તેની ઉપર એક નજર કરીએ। નો થાય ને એમ તો ફેરફાર કેવી રીતના થશે એમનો તો ફેરફાર નો થાય ને। ઇન્જેક્શન નાખતા તો હોય ને, ડોક્ટર તો નાખે જ ને, ડોક્ટર તો પૂરેપૂરું નાખે, ઇન્જેક્શન નાખે, બધું નાખે। રિઝલ્ટ આવતું હોય કહેવાનું જ નહીં। હા તો એ તો ડોક્ટર જવાબ આપશે ને, કાલ સવારે આવજો ડોક્ટર જવાબ આપશે, ડોક્ટરને પૂછી લેજો, બધા આપણે ઘરના જ છીએ ને। અમે તો પારણા કરવાનો, જો તમે એ પ્રમાણે વાત કરશો તો એ પ્રમાણે બરોબર। હા હા બોલો। એને તમારા રોષ નથી, ઓલો બોલ્યો ને એક મિનિટ શું બોલ્યા? આ શું છે? કલમથી તમારી યાર કઈ છે જ નહીં। મહિનાથી જેતવરમાં તો કલમથી માણસ છે કીધું ના, તમે એમ કેમ બોલ્યા? કલમથી કેમ? એક મિનિટ તમારે રાજુભાઈ એમ કહ્યો, મને એનો જવાબ આપો। સરકારે પડીકા જાહેર કર્યા, સરકારે પડીકા જાહેર કર્યા પછી કેમ બોલ્યો? તમે કેમ બોલ્યા કે સમિતિમાં તમે બોલ્યા? હજારો માણસો રહ્યા ને એમ કે છે, હજારો માણસો એમ કે છે નિલેશ એરવડિયા ઇઝ રાઈટ, હું મીડિયામાં બેસીશ। તમે આને કલંકિત કેવી રીતે કહી શકો? મહિનાથી ભોગ આપતો તો એનું ઘર નથી જોયું, એના લોહીના ટપારી 6 હતા। વિનોદ કૈલા, એક મિનિટ, વિનોદ કૈલા અને ભરત કૈલાએ મને એમ કીધું હતું કે આ માણસને એટેક આવશે તો આ માણસ ત્યાં ખડે પગે સતત બોલી નતો શકતો ત્યાં સુધી બોલતો હતો। કલંકિત કેમ કીધો તે ભાઈ? કલંકિત તે કેમ કીધો? આ કલંકિત રૂપિયા લીધા તમે સમિતિ વાળા કેમ જાહેર કરી દીધું કે આ માણસે રૂપિયા લીધા? તમને વિશ્વાસ નથી? નિલેશ સરાને તમને વિશ્વાસ નતો? હું નહોતી તે દિવસ કીધું કેમ તમે નહીં કરે ઉપવાસ? નહીં કરે ઉપવાસ નહીં, પાના નહીં લે। આખો સમાજ, આખો ખેડૂત સમાજ આવે છે, એક વ્યક્તિ એમ નથી બોલ્યો, એક વ્યક્તિ એમ નથી બોલ્યો, નાય બોલા તમે ક્યારે બોલ્યા? બધાય પાણા કરતા પછી કેમ છેલ્લા બોલ્યા? કેમ કે બધાય એમ કીધું કે આઝાદી છે, આઈ સપોર્ટ આઝાદ, આઈ સપોર્ટ આઝાદ, સપોર્ટ આઝાદ રૂપિયા તમે છેલ્લે કેમ બોલ્યા? તમારામાં કમિટી નિલેશ એરવડિયાનો સાથ ઈચ્છતી હોય તો તમે છે ને ત્યારે જ એમ કે આ જે કઈ બનાવો આખા ગુજરાતના નિલેશ એરવડિયાની નારે છે ત્યારે તમે અમૃત્યા છો એટલે કેમ એમ બોલી શકો? હજાર લોકો જેતપરની કમિટી નક્કી ન કરી શકે, જેતપરની કમિટી ગુજરાત આખે અને મારો ખેડૂત આવશે પારણા કરાવવા, બરાબર? મારો ખેડૂત આવશે, તમે બોલ્યા કેવી રીતના? મને જવાબ દો ને, તમે બોલ્યા છે રીતના નિલેશ એરવડિયા કલંકિત માણસ છે। અરે સમાજ
માટે ભોગ આપ્યો, તમે જાણો છો એને. પણ અમે ગયા ને હજાર આંદોલનમાં લોકોની અમે ઘરે તમે હાલે તમારી જેટલી કમિટીને વિશ્વાસ નહોતો. બાકી ગુજરાતને ખેડૂતને વિશ્વાસ છે. નિલેશ સેરવડિયાનું છે. શેના છટા ઉડ્યા? તમને કાલે મીડિયામાં લેશો. હવે સમિતિને તો શપથ અને ખેડૂતને હજાર કમેન્ટ આવી પછી તમે આવ્યા ત્યાં લગી તમે નિલેશ સેરવડિયાનું ખોટી વસ્તુ. આપે આ દ્રશ્ય જોયા જ્યારે મોરબીના ખેડૂત આંદોલન કરી રહેલા જે લોકો ખેડૂતો હતા, આગેવાનો હતા, તે પારણા કરાવવા માટે જ્યારે ત્યાં પહોંચ્યા હતા હોસ્પિટલ, ત્યારે નિલેશ એરવડિયાની પત્ની દ્વારા ખેડૂતોને તતડાવવામાં આવ્યા હતા અને શા માટે તેમના પતિને ગદ્દાર કહેવામાં આવ્યો તેને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે તમારે પારણા કરાવવાની જરૂર નથી, ખેડૂતો તેમને પારણા કરાવવા માટે આવશે અને આ પ્રકારે બંને પક્ષ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.